કેમ છો મિત્રો? મજામાં? મિત્રો આજે સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 7 આપણે સમજીશું. પ્રશ્ન 7 શું કહે છે? જો મિત્રો કે એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા. તો કેટલા રૂપિયા હતા? 78,592. તેમને 1200નો એક એવા 40 રેડિયો સેટ ખરીદ્યા. તો એક રેડિયોની કિંમત કેટલી છે? 1200 ને એવા કેટલા 40 રેડિયો એને ખરીદ્યા વેપારીએ. તો ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી હશે એ શોધવાનું છે. મિત્રો એકદમ પ્રશ્ન બહુ સહેલો છે. જો આપણે ધ્યાન આપીશું તો એકદમ સરળતાથી જવાબ મળી જશે. તેની પાસે કુલ આટલા રૂપિયા હતા. હવે તેને શું કર્યું? તે રૂપિયામાંથી 1200નો એક એવા કેટલા રેડિયો ખરીદ્યા? 40. તો આપણે પહેલા 40 રેડિયોની આપણે કિંમત શોધશું. બરાબર? તો એક રેડિયોની કિંમત અહીંયા શોધીએ. એક રેડિયોની કિંમત કેટલી છે? રૂપિયા 1200. આ રૂપિયાનો સિમ્બોલ છે. 1200 એક રેડિયોની કિંમત છે. હવે એને કેટલા રેડિયો ખરીદ્યા? 40 રેડિયો. તો માટે 40 રેડિયોની કિંમત કેટલી થાય? જો મિત્રો આ સરળતાથી તમે શોધતા આવડતું જ હોય છે. એક રેડિયોની કિંમત 1200 તો 40ના કેટલા? ચોકડી ગુણાકાર કરશો તો 40 ગુણ્યા 1200 એટલે કે 1200 ગુણ્યા 40. જો મિત્રો તમને ગુણાકાર ના આવડતો હોય તો ગુણાકાર કરી શકો. આનો જવાબ પણ સહેલાઈથી આવી જાય, કારણ કે જો પાછળ 0 0 છે, અહીંયા પણ 0 છે. તો 12 ચોક કેટલો થશે? 48. 12 ચોક 48. અહીંયા કેટલા 0 છે? 2. અહીંયા કેટલા છે? 1. મિત્રો પાછળ 0 હોય તો જ ડાયરેક્ટ ગુણાકાર કરી શકો, વચ્ચે હોય તો ડાયરેક્ટ થાય નહીં. તો 12 ચોક 48. અહીંયા 2 0 એટલે 2, અહીંયા 1 0 છે તો 1. તો કેટલી કિંમત આવી? 48,000. બરાબર? તો 40 રેડિયોની કિંમત કેટલી છે? 48,000. તો એની પાસે આટલા રૂપિયા હતા ને આટલોનો એનો સામાન ખરીદ્યો, એટલે કે રેડિયો ખરીદ્યા. તો કેટલા બાકી રહ્યા? કેટલા બાકી રહ્યા? કેટલા બાકી રહ્યા ત્યારે આપણે એને શું કરવું પડે? બાદબાકી કરવું પડે. જ્યારે પણ કોઈ પણ વસ્તુ ખરીદીએ તો શું કરે? બાદ કરીને આપણે અહીંયા બાકી કીધું છે. બાકીના શબ્દ પરથી જ ખબર પડે કે બાદબાકી કરી. તો હવે બાદબાકી કરીએ તો એની પાસે કેટલા રૂપિયા હતા? 78,592. આટલા રૂપિયા હતા. હવે 40 રેડિયોની કિંમત કેટલી થઈ? કેટલા પૈસા થયા 40 રેડિયોના? તો 48,000. માટે 48,000 આપણે શું કરશું? જેટલા પૈસા હતા એમાંથી એને બાદ કરી દઈશું. તો આટલા પૈસા હતા એની પાસે, વેપારી પાસે, એમાંથી આટલા રૂપિયાનો એનો સામાન ખરીદ્યો, એટલે કે રેડિયો ખરીદ્યા. તો હવે કેટલા બાકી રહ્યા? તો એના માટે બાદ બાકી કરીએ તો 2 માંથી 0 જાય તો 2, 9 માંથી 0 જાય તો 9, 5 માંથી 0 જાય તો 5, પછી 8 માંથી 8 જાય તો 0, 7 માંથી 4 જાય તો 3. તો કેટલા રૂપિયા બાકી રહ્યા હવે એની પાસે? 30,592. મિત્રો પ્રશ્ન બહુ જ સહેલો છે. હવે એનો વાક્યમાં પણ જવાબ લખીએ. માટે વેપારી પાસે હવે 30,592 રૂપિયા બાકી રહેશે. છે ને મિત્રો? એકદમ સહેલો પ્રશ્ન. સમજાઈ ગયું મિત્રો? જો મિત્રો સમજાઈ ગયું હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો.